ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 9 નાણાકીય બજારની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર નાણાં બજાર જે છે એ કોને કહેવાય એ આપણે જોતા હતા. હવે અહીંયા તમને ગૌણ બજાર અને શેર બજાર જે છે એ કોને કહેવાય એના માટેનો અર્થ અને સમજૂતી, બરાબર. હવે જે નાણાકીય બજાર છે એમાં બે પ્રકાર હોય, એક તો મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. તો એ જે મૂડી બજાર છે એના બે પ્રકાર, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો એમાં ગૌણ બજાર જે છે એની આપણે વાત કરીએ, પ્રાથમિક જે છે એની આપણે વાત કરી ચૂક્યા છીએ. તો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875ના દિવસે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ. ભારતની અંદર સૌ પ્રથમ વખત સૌથી જૂના જે શેર બજાર છે એની શરૂઆત ક્યારે થઈ? 9મી જુલાઈ 1875ના દિવસે. કયા નામે? ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ, આ નામે શેર બજારની શરૂઆત થઈ, કે જે અત્યારનું મુંબઈ સ્ટોક એક્સચેન્જ છે, બરાબર, જે આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે, બરાબર. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે અત્યારે ઓળખાય છે. મુંબઈની અંદર એની ઓફિસ આવેલી છે. સમાચારની અંદર અવારનવાર એની ઓફિસ જે ગોળ છે એ તમને બતાવવામાં આવે છે. અને 1894માં અમદાવાદ શેર બજાર શરૂ થયું. 1894ની અંદર અમદાવાદની અંદર શેર બજાર શરૂ થયું. શેર બજાર એ એક એવા પ્રકારની વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. શેર બજાર શું છે? તો કે જે લોકોએ શેર, ડિબેન્ચર જેવી જામીનગીરીઓ છે એ અન્ય વ્યક્તિ પાસેથી ખરીદવાની હોય અને કોઈને વેચવાની હોય, તો ખરીદવા અને વેચવા માટેની વ્યવસ્થા જે છે એ આ શેર બજાર પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. જે કંપનીની નોંધણી થઈ હોય, જે જામીનગીરીની નોંધણી થઈ હોય એવી નોંધાયેલી જામીનગીરીઓનો વેપાર કરવા માટેનું આ એક સંગઠિત બજાર છે. સંગઠિત એટલે નિયમ મુજબનું છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. આ બધી અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ જે છે એ જામીનગીરીઓનું ખરીદી અને વેચાણ કરવા માટેની જે સુવિધા આપે એવા પ્રકારની વ્યવસ્થા જે છે એ શેર બજારની છે. કે.એલ. ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા અને વેચવા માટેનું સ્થળ. કે.એલ. ગર્ગ એણે એવું જણાવ્યું કે ભાઈ શેર બજાર જે છે એ ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જે હોય, જ્યાં દાખલા તરીકે કોઈ કંપનીના શેર હોય, ડિબેન્ચર હોય, સરકારી જામીનગીરીઓ હોય, મ્યુનિસિપલ જામીનગીરીઓ હોય, એને ખરીદવા અને વેચવા માટેનું સ્થળ જેને શેર બજાર તરીકે ઓળખવામાં આવે છે. શેર બજારની લાક્ષણિકતા અહીંયા તમને બતાવવામાં આવી છે. એ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે, વેપાર કરવા માટેની એ સંસ્થા છે ને એનું રજિસ્ટ્રેશન થયેલું છે, બરાબર. જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. જામીનગીરીના જે વ્યવહાર છે કે જે નિયમન છે એની અંદર નિયંત્રણ લાવવા માટે કે સ્થાપવામાં આવેલી એ નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. સરકારની મંજૂરી 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે. 1956નો જામીનગીરી કરાર છે, નિયમન ધારો છે, એ મુજબ શેર બજાર જે છે એણે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે શેરની ખરીદી અને વેચાણ માટે, બરાબર. સરકારની મંજૂરી જરૂરી છે. સંગઠિત બજાર છે એ હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. હયાત હોય, અત્યારે જે કંપની ચાલુ હોય એ, અથવા તો જે નોંધાયેલી કંપની હોય કે નોંધાયેલા જે શેર હોય એની ખરીદી અને વેચાણ કરવા માટેનું એક સંગઠિત બજાર છે.
સભ્યપદ, શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે. શેર બજારમાં જો તમારે શેરની લે વેચ કરવી હોય, સોદાઓ પાડવા હોય, તો તમારે એનું સભ્યપદ મેળવવું પડે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો જ શેર બજારમાં સોદા કરે છે. જે શેર બજારની અંદર જેણે નોંધણી કરાવેલી હોય ને એ જ દલાલ, એવા જ શેર દલાલ છે એ શેરની ખરીદી અને વેચાણ કરી શકે. એ જામીનગીરીઓનું બજાર છે, બરાબર. શેર બજાર એ જામીનગીરીઓ વેચવા માટેનું અને ખરીદવા માટેનું માન્ય થયેલું, સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થયેલું સંગઠિત બજાર છે, બરાબર. પછી જામીનગીરીઓની નોંધણી. જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય એવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે. જે જામીનગીરીઓ છે એની નોંધણી શેર બજારમાં થઈ હોય, માત્ર એવી જ જામીનગીરીઓ જે છે એના સોદા શેર બજારની અંદર થાય છે. સંચાલન. શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. આ શેર બજાર જે છે એનું સંચાલન કોના દ્વારા થાય? સંચાલક મંડળ બનાવવામાં આવેલું હોય, નીમવામાં આવેલું હોય, એના દ્વારા આ શેર બજાર જે છે એની અંદર વહીવટ થાય છે. સભ્યો પર કડક અંકુશ. સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. સંચાલક મંડળ જે છે એને જે પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની જે સત્તા હોય એના દ્વારા એ સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. એનું જે સંચાલક મંડળ છે એની પાસે સત્તા હોય અને આ સત્તા દ્વારા એ સભ્યો ઉપર કડક અંકુશ પ્રાપ્ત કરે છે. વ્યવસ્થાકીય માળખું. શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. શેર બજારનું જે વ્યવસ્થાકીય માળખું છે એ કેવા પ્રકારનું હોય? કંપની સ્વરૂપનું હોય છે. શેર બજારનું નિયમન. ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર નિયમન ધારા દ્વારા થાય છે. શેર બજારનું જે નિયમન છે એ કોના દ્વારા થાય? તો કે બધા જ શેર બજારોનું નિયમન છે સેબી દ્વારા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા, અથવા તો જામીનગીરી કરાર ધારા દ્વારા થાય છે. જામીનગીરી કરાર ધારો જે છે એના દ્વારા એનું નિયમન થતું હોય છે. હવે આ ગૌણ બજાર જે છે એના કાર્યો. ગૌણ બજાર એટલે શેર બજાર, એના કાર્યો જોઈએ આપણે. તરલતા. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. એની અંદર તરલતાનો ગુણ રહેલું છે. તમારી પાસે કોઈ પણ પ્રકારની જામીનગીરી ટૂંકમાં હોય તો એની ખરીદી અને વેચાણ જે છે એ તરત જ તમે કરી શકો છો. એના માટે બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે કે વેચી શકે છે. જે રોકાણકારો હોય, જેણે કોઈ પણ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદેલા હોય, એ ગમે ત્યારે ઈચ્છે ત્યારે પોતાની પાસે રહેલા શેર વેચી પણ શકે છે અને નવા શેર બજારમાંથી ખરીદી પણ શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે, બરાબર. શેર બજાર છે તૈયાર બજાર છે એટલે ગમે ત્યારે જામીનગીરીઓની ખરીદી અને વેચાણ જે છે એ શક્ય બને છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્ત્વનું કાર્ય છે. જામીનગીરીઓ જે છે, ઇક્વિટી શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, આ બધી જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો. તરલતા એટલે ગમે ત્યારે એનું રોકડમાં રૂપાંતર કરી શકાય, બરાબર. તો એવો ગુણ આપવો એ આ શેર બજાર જે છે એનું મહત્ત્વનું કાર્ય છે. પછી જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. જામીનગીરીઓની માંગ કેવા પ્રકારની છે અને એનો પુરવઠો કેવો છે એના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન જે છે એ શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. રોકાણકારો જે છે એની પાસે રહેલી જામીનગીરીઓ જે હોય એનું એ મૂલ્ય જાણી શકે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે. સરકાર અને લેણદારો જે છે એને આ જામીનગીરીઓનું મૂલ્યાંકન જે છે એ ઉપયોગી સાબિત થાય છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના છે. અન્ય પરિબળો, દાખલા તરીકે કંપની દ્વારા જે ડિવિડન્ડ જાહેર થતું હોય એવી જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં એ મહત્ત્વના છે. બચતોનું મૂડીમાં રૂપાંતર.
સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં એ રોકાણ કરવા ઈચ્છે તો તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી પણ શકે. સમાજની જે વ્યક્તિ છે એની પાસે જે જામીનગીરીઓ છે અને રોકાણ કરવા જો ઈચ્છતી હોય તો એ જામીનગીરીઓ સરળતાથી ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે અને તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. એની બચતો જે છે, સમાજ પાસે રહેલી બચતો, એનું મૂડીમાં રૂપાંતર કરી આપવાનું કામ પણ શેર બજાર કરે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી. શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી. શેર બજારમાં મૂડીનું સર્જન નથી થતું, પણ એ જામીનગીરીઓનું જે ખરીદ અને વેચાણ છે એના માટે એ મંચ પૂરો પાડે છે, એના માટે એ સ્થળ પૂરું પાડે છે, એના માટેની એ વ્યવસ્થા પૂરી પાડે છે. એટલે મૂડી સર્જનની અંદર એ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે. એ મધ્યસ્થી છે, એ મધ્યસ્થી દ્વારા ખરીદનારાઓ અને વેચનારાઓ જે છે એની મંચ પૂરું પાડે. એટલે મૂડી સર્જન કરવામાં એનું મહત્ત્વનું ટૂંકમાં યોગદાન છે. સોદામાં સલામતી. શેર બજારની અંદર જે વ્યવહારો થાય, બરાબર, ખરીદી અને વેચાણને લગતા, એ નિયમ મુજબ થાય, નિયમ અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે. શેર બજારની અંદર કામ કરતા જે શેરના દલાલો હોય કે વેપારીઓ જે હોય એ સેબીના નિયમ મુજબ પોતાની ભૂમિકા નિભાવે. બરાબર, સેબી જે છે એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. એણે બનાવેલા નિયમો હોય એ નિયમોનું પાલન કરી શેરની ખરીદી અથવા તો વેચાણ થતું હોય છે. આથી જે વ્યવહારો, સોદાઓ જે છે એ સલામત રીતે થાય છે. સોદાઓ શેર બજારના ધારાધોરણો અને નિયમનો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. શેર બજારની અંદર જે વ્યવહારો થાય, બરાબર, એ નીતિ નિયમો, ધારાધોરણો અનુસાર થતા હોવાથી રોકાણકારો જે છે એને વ્યવહારોની અંદર સલામતી ટૂંકમાં પૂરી પાડે છે શેર બજાર. મૂડી બજારનો વિકાસ. શેર બજારને કારણે લોકો પાસે રહેલી બચત જે છે એ ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય. એટલે તમારી પાસે જે બચત હોય, લોકો પાસે જે થોડી થોડી બચત એને ભેગી કરી હોય, એને ઉદ્યોગો તરફ શેર બજાર દ્વારા આપણે વાળી શકીએ. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે. કંપની સ્વરૂપના જે મોટા ઉદ્યોગો હોય એને લાંબા ગાળાની જ્યારે મૂડીની જરૂર પડે, બરાબર, તો એ લાંબા ગાળાની મૂડી જે છે એ ક્યાંથી એને મળશે? શેર બજારમાંથી શેર બહાર પાડી અને મેળવી શકે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. જનતા પાસે, સામાન્ય જનતા પાસે જે પોતાની બચતો પડી રહેતી હોય એને અલગ અલગ કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટેનું પ્રોત્સાહન પણ એ પૂરું પાડે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. ને એટલા માટે મૂડી બજારનો જે વિકાસ છે એની સાથે સાથે આપણા દેશનો વિકાસ જે છે એ પણ શક્ય બને છે. પછી ગૌણ બજારના કાર્યો. પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે. શેર બજાર જે છે એના જે કોઈ પણ સભ્યો હોય એને પોતાની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે, બરાબર, શેરની ખરીદી અને વેચાણ માટે, જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે. ને એટલા માટે શેર બજારના જે સભ્યો છે એ શું કરી શકે? શેર બજારના જે સભ્યો છે એના હિતોનું રક્ષણ, પોતાના રોકાણકારો જે છે એના હિતોનું રક્ષણ કરી શકે છે. સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. તંદુરસ્ત એટલે નીતિ નિયમ મુજબનો. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે. સટ્ટો કરવા ઈચ્છતા હોય કોઈ રોકાણકારો છે તો એને કાયદાકીય માળખામાં રહી નિયમોનું પાલન કરી અને જરૂરી સવલતો શેર બજાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે. અલગ અલગ પક્ષકારો એટલે મુખ્યત્વે શેર દલાલો હોય, શેરની ખરીદી કરવાવાળા હોય, શેરને વેચવાવાળા હોય, આ લોકોને જે કાંઈ પણ માહિતી જોતી હોય તો એ માહિતી જે છે એ શેર બજાર પૂરી પાડે છે. દાખલા તરીકે
જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર અને સેબીને ઉપયોગી થઈ પડે છે. જામીનગીરીઓની કિંમતમાં ફેરફાર થાય, એની ખરીદ અને વેચાણનો પ્રવાહ જે છે એ કઈ બાજુ વધે છે, આવી બધી માહિતી જે છે એ રોકાણકારો છે, અલગ અલગ કંપનીઓ છે, સરકાર છે અને સેબી જે છે એને ઉપયોગી થઈ પડે એવી માહિતી એ પૂરી પાડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી જે છે એ સરકારને ઉપયોગી થઈ પડે, આર્થિક નીતિ ઘડવામાં, નાણાકીય નીતિના ઘડતરમાં આ બધું ઉપયોગી છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. એ ઉપરાંત દેશની અને કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે એનું પણ એ સૂચન કરે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આપણા દેશની આર્થિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે એ આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો એ આપણું શેર બજાર છે. આથી શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. એટલે શેર બજાર જે હોય એને કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહી શકાય, એનો માપદંડ કહી શકાય. પછી જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. કોઈ પણ કંપની એવું ઈચ્છતી હોય કે પોતાની જે જામીનગીરી છે એનું ખરીદ અને વેચાણ છે એ શેર બજારમાં થાય, તો કંપનીએ પોતાની જે જામીનગીરીઓ છે એની નોંધણી, જામીનગીરીઓ એટલે શેર અને ડિબેન્ચર છે એની નોંધણી છે એ શેર બજારમાં કરાવવી પડે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. અને આજે રોકાણકારો હોય એને આજે બધી જામીનગીરીઓ નોંધાયેલી હોય એની અંદર વધુ રસ હોય. રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરે છે. જે નોંધાયેલી કંપનીઓની માહિતી છે એ શેર બજાર જે છે એ એકત્રિત કરી અને શું કરે, જાહેર કરે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે. નોંધાયેલી કંપની જે છે એ શું કરે, શેર બજારમાં માહિતી છે એ શેર બજારમાંથી એકત્રિત કરીને શું કરે, જાહેર કરે. અને આ માહિતીના આધારે રોકાણકારો એ નિર્ણય લે કે ભાઈ કઈ કંપની છે એની જામીનગીરીઓમાં એણે રોકાણ કરવું જોઈએ અને કઈ કંપનીઓમાંથી એણે પોતાનું રોકાણ છે એ પાછું લઈ લેવું જોઈએ. એટલે એના આધારે રોકાણકારોને માર્ગદર્શન મળે છે. ટૂંકમાં નિર્ણયો લેવામાં પણ એ મદદ કરે છે. હવે ડીમેટ ખાતાનો ખ્યાલ. શેર બજારની અંદર સોદાઓ કરવા માટે, વ્યવહારો કરવા માટે રોકાણકારો જે છે એણે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જેમ તમારે નાણાકીય વ્યવહાર કરવો હોય તો બેંકમાં જેમ તમારે ખાતું ખોલાવવું પડે, એવી રીતે શેર દલાલો પાસે તમારે ડીમેટ ખાતું જે છે એ ખોલાવવું પડે. તો ડીમેટ ખાતું કોને કહેવાય એના માટેનો અહીંયા ખ્યાલ, એનો માહિતી જે છે એ તમને આપેલી છે. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. શરૂઆતના વર્ષોમાં જ, બરાબર, જ્યારે શેર બજારની શરૂઆત થઈ, જામીનગીરીઓની નોંધણીની શરૂઆત થઈ, ત્યારે શેર ભૌતિક સ્વરૂપે અપાતા. ભૌતિક સ્વરૂપે એટલે કે જેને જોઈ શકાય અને અડી શકાય, એટલે કે કાગળ સ્વરૂપે શેર આપવામાં આવતા હતા. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. આ કાગળિયા હતા, સર્ટિફિકેટ, બરાબર, જેને આપણે શું કહેતા, શેર સર્ટિફિકેટ તરીકે ઓળખતા હતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. શેરની ફેરબદલી માટે આપણે ફેરબદલીનું ફોર્મ ભરવું પડતું અને એની આરે આપણી પાસે રહેલા ભૌતિક શેર જે છે એ પણ કંપનીને મોકલવા પડે. તમારે કોઈને ફેરબદલ કરવા હોય, કોઈને શેર વેચી નાખવા હોય તો ત્યારે શું કરવું પડતું, એક ફોર્મ ભરવાનું અને ફોર્મની આરે આપણી પાસે રહેલા શેર જે કાગળ સ્વરૂપે સર્ટિફિકેટ હોય એ એને મોકલવા પડતા. અને આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. આ બધી વિધિ છે કેવી હતી, એકદમ લાંબી હતી અને કંટાળાજનક પણ હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. અને આ ભૌતિક સ્વરૂપના જે શેર છે એને
જે તકલીફો છે, દાખલા તરીકે હવે એ કાગળ સ્વરૂપે હોય તો સડી જાય, ફાટી જાય, ખોવાઈ જાય, આવો બધો ભય રહેતો. તો એના બદલે આ ભૌતિક સ્વરૂપના જે શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હવે જાળવવામાં આવે છે, બરાબર. સરકારી જામીનગીરીઓ હોય કે કોઈ ડિબેન્ચર હોય કે ઇક્વિટી શેર હોય, એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કમ્પ્યુટરના સર્વરની અંદર એને સાચવવામાં આવે છે, બરાબર. જે ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. સરકાર દ્વારા નિમવામાં આવેલી, નક્કી કરવામાં આવેલી ડિપોઝિટરી સંસ્થાઓ છે. આ ડિપોઝિટરી સંસ્થાઓ છે એ રોકાણકારોના ભૌતિક સ્વરૂપના શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે, ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એને આપી દેવામાં આવે છે. કેમ, તમારી પાસે સર્ટિફિકેટ હોય એનો ફોટો પાડીને તમે મેલમાં રાખી દો, તમારું માર્કશીટ હોય તો એને સ્કેન કરી અને તમે તમારા મેલની અંદર સાચવી રાખો. આવી રીતે આ ડિપોઝિટરી સંસ્થા જે છે એ રોકાણકારોના જે શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાની પાસે સાચવે છે. ડીમટરીલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. ડીમટરીલાઇઝેશન, બરાબર. એટલે એને ટૂંકું સ્વરૂપ એનું જે છે, ટૂંકું નામ જે છે શું છે? ડીમેટ. ડીમટરીલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપના જે શેર છે એને કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવાનું, ફોટો પાડવાનો અથવા તો કોઈ પણ એનું સ્કેન કરવાનું. કમ્પ્યુટરની અંદર જ એક્સેલની અંદર સર્ટિફિકેટ, વર્ડની અંદર સર્ટિફિકેટ બનાવી અને એને સાચવવું, બરાબર. ટૂંકમાં એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપી દેવાનું અને કમ્પ્યુટરની અંદર એને સાચવવાનું. આ ડીમટરીલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડીમટરીલાઇઝેશન જે છે આખું નામ જે છે એને ટૂંકું કરી નાખ્યું, ટૂંકાક્ષરીમાં એને ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટરીલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. 1956નો ડિપોઝિટરી ધારો સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો અને એ અન્વયે કોઈપણ રોકાણકાર જે છે ભૌતિક સ્વરૂપે અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે, બરાબર, સેવા પ્રાપ્ત કરી શકે છે, એટલે કે શેરની જાળવણી કરી શકે છે. જો રોકાણકારોએ આ ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જે રોકાણકારોએ આ ડિપોઝિટરીની આવી સેવા પ્રાપ્ત કરવી હોય તો એણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એક પ્રકારના દલાલ, બરાબર, એની પાસે પોતાનું ખાતું ખોલાવવું પડે. આ ખાતું જે તમે ખોલાવો એને ડીમેટ ખાતું કહેવાય, બરાબર. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી સંસ્થાઓ જે છે એના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, ભાગ લેનારાઓ, એ એના એજન્ટ હોય અને કાં એના દલાલ છે, એના પ્રતિનિધિ છે, બરાબર. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે, બરાબર. ડિપોઝિટરી જે છે, બરાબર, એ પોતાના એજન્ટ અથવા તો પોતાના જે દલાલ હોય એના દ્વારા આ ડિપોઝિટરીની સેવાઓ જે છે એ રોકાણકારોને પૂરી પાડે. દાખલા તરીકે આરબીઆઈ જે છે એ પોતાની સેવા બેંકોને પૂરી પાડે અને બેંકો છે તમને બેંક ખાતા સ્વરૂપે સેવા પૂરી પાડે. એવી જ રીતે આ ડિપોઝિટરી સંસ્થાના એજન્ટો હોય, ડિપોઝિટરી સંસ્થાના પ્રતિનિધિઓ હોય. દાખલા તરીકે રિલાયન્સ મની છે, મારવાડી શેર બ્રોકર છે, પછી તમે જુઓ તો શેરખાન છે. આવી અલગ અલગ શેર દલાલો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની ઓફિસો હોય અને એના દ્વારા તમે ત્યાં તમે આ ડીમેટ ખાતું જે છે એ ખોલાવી શકો. ડીમેટ ખાતું ખોલાવ્યા પછી તમે શેર બજારની અંદર શેરની ખરીદી અથવા તો વેચાણ કરી શકો. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે. હવે જેમ બેંકમાં તમે ખાતું ખોલાવો એવી જ રીતે ખાતું ખોલાવવા માટેનું ડીમેટનું ફોર્મ આવે. એ ઓનલાઈન ફોર્મ પણ હોય અને ભૌતિક સ્વરૂપે પણ ફોર્મ હોય. આ ફોર્મ ભરી એની અંદર જરૂરી માહિતી ભરી એને લગતા જરૂરી દસ્તાવેજો, આધાર પુરાવા અને કાગળો રજૂ કરવાથી તમને આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એ તમને ખાતું ખોલી આપશે, બરાબર. હવે ડિપોઝિટરી કોને કહેવાય એનો અર્થ અને એની સમજૂતી હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈએ.